નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સેલન્સ ઘટકમાં તમારું સ્વાગત છે। આજે આપણે માહિતી મેળવવાની છે કે ભાઈ જો કોઈ વિદ્યાર્થીને 10મા ધોરણનો હોય કે 12મા ધોરણનો હોય તેની માર્કશીટ ખોવાઈ ગઈ હોય અથવા તો ફાટી ગઈ હોય અથવા તો મળતી ન હોય તો એના દ્વારા આપણે સરકારે એક વેબસાઇટ બહાર પાડી છે કે ત્યાં તમે અરજી કરો તો તમને એની ડુપ્લિકેટ માર્કશીટ જેવી તમારી હતી તેવીને તેવી પાછી તમને મળી જશે। તો ધોરણ 10 અને 12ની ડુપ્લિકેટ માર્કશીટ હોય, એનું માઇગ્રેશન પ્રમાણપત્ર હોય, એની ઓનલાઈન અરજી કરો એટલે સ્પીડ પોસ્ટ દ્વારા તમને ઘરે મોકલવામાં આવશે। અને કયા ધોરણની માર્કશીટનો કેટલો ચાર્જ છે તે પણ આપણા વિડીયોમાં જોઈએ, કેવી રીતે એની ઓનલાઈન અરજી કરવાની તે પણ આપણા વિડીયોમાં માહિતી મેળવીએ, જેથી તમારા દરેક 10મા અને 12માના વિદ્યાર્થી સુધી પહોંચાડો કે જેની પણ માર્કશીટ ખોવાઈ ગઈ હોય અથવા ફાટી ગઈ હોય, ના મળતી હોય તો અહીંયા જે તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરો એટલે સ્પીડ પોસ્ટ દ્વારા તમને તમારી માર્કશીટ ઓરિજિનલ પાછી ઘરે મળી જશે। તો જીએસસીબી એસએસસી એટલે ધોરણ 10 અને ધોરણ 12ની ડુપ્લિકેટ માર્કશીટ કેવી રીતે મેળવવી તેના વિશે આપણે પહેલાં માહિતી મેળવીએ। Today we are telling you what to do if the mark sheet of class 10 or 12 is lost। આજે આપણે માહિતી મેળવવાની છે કે જો તમારી ધોરણ 10 અને 12ની માર્કશીટ ખોવાઈ ગઈ હોય તો શું કરવું। હાઉ ટુ ગેટ ડુપ્લિકેટ માર્કશીટ, ડુપ્લિકેટ માર્કશીટ મેળવવાની કેવી રીતે। વેર કેન આઈ ફાઇન્ડ અ લોસ્ટ ડુપ્લિકેટ માર્કશીટ, તમારી માર્કશીટ ખોવાઈ ગઈ હોય, મળતી ન હોય તો ડુપ્લિકેટ કેવી રીતે બનાવી તેની માહિતી મેળવવી। હાઉ ટુ ગેટ ઇટ, કેવી રીતે મેળવવી। વોટ નીડ્સ ટુ ગેટ બી ડન, અને સંપૂર્ણની પ્રોસેસ શું છે, કેવી રીતે અરજી કરવાની તે પણ આપણે આ વિડીયોમાં માહિતી મેળવી। યુ વિલ ગેટ ઓલ ધીસ ઇન્ફોર્મેશન ફ્રોમ હિયર, તમને બધી જ માહિતી આ વિડીયોમાં અહીંયા મળી રહેવાની છે કે કેવી રીતે એનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું, કેવી રીતે 10માનું કરવું, કેવી રીતે 12માનું કરવું, 10મા 12માની ફી કેટલી ભરવાની, બધી જ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીએ। હિયર વી આર ટેલિંગ ઓનલી ગુજરાત સ્ટુડન્ટ, હા યાદ એટલું તમારે રાખવાનું છે કે આ માહિતી ખાલી આપણે ગુજરાત સ્ટુડન્ટની છે। જીએસસીબી એસએસસી અને એચએસસી ડુપ્લિકેટ માર્કશીટ પ્રોસેસ એટલે કે આપણે ધોરણ 10 અને ધોરણ 12 જીએસસીબી એટલે આપણે ગુજરાત સરકાર એજ્યુકેશન બોર્ડ માટે જ આ માહિતી છે, બીજા માટે નથી। ધીસ પ્રોસેસ હેઝ બીન ડિસ્ક્રિબાઇડ ફ્રોમ ધ ગુજરાત સ્ટુડન્ટ, ખાલી ને ખાલી આપણા ગુજરાતના વિદ્યાર્થી માટે છે, ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ એટલે સેકન્ડરી એટલે 10મું અને 12મા ધોરણ માટે। હવે આપણે માહિતી મેળવી કે ડુપ્લિકેટ માર્કશીટ મેળવવાની છે તો કોણ મેળવવાની, કેવી રીતે। તો ઓર્ગેનાઇઝર નેમ જે છે, આ ઓર્ગેનાઇઝર કોણ છે આપણું, તો ગુજરાત સેકન્ડરી હાયર સેકન્ડરી બોર્ડ, એટલે જ મેં તમને કીધું કે આ માહિતી ખાલી કોની છે, આપણે ગુજરાતના સ્ટુડન્ટ અને ગુજરાતના વિદ્યાર્થી માટે છે। કયો ડિપાર્ટમેન્ટ લાગે તો એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ લાગે। ગવર્મેન્ટ કઈ તો આપણી ગુજરાત ગવર્મેન્ટ। કેવી રીતે એપ્લિકેશન છે તો ઓનલાઈન જ તમારે આની માહિતી અરજી કરવાની છે, આને ઓફલાઈન કોઈ જગ્યાએ થતું નથી, ઓનલાઈન કોમ્પ્યુટર અથવા મોબાઈલ દ્વારા તમારે કરવાની। હવે આપણે જોઈએ કે કઈ માર્કશીટ માટે એ લોકોને ફી કેટલી આપણે પે કરવાની। વોટ ઇઝ એપ્લિકેશન ફીસ ફોર ડુપ્લિકેટ માર્કશીટ, આપણે જે માર્કશીટ મેળવવાની છે એના પૈસા કેટલા ભરવાના। જો તમારે ડુપ્લિકેટ માર્કશીટ જોઈતી હોય તો એના 50 રૂપિયા ઓનલાઈન ફી ભરવાની। જો તમારે માઇગ્રેશન સર્ટિફિકેટ ડુપ્લિકેટ જોઈતી હોય તો 100 રૂપિયા ફી ભરવાની। સમકક્ષતા પ્રમાણપત્ર તમારે મેળવવો હોય તો એની 200 રૂપિયા ફી, અને સ્પીડ પોસ્ટ ચાર્જ કેટલા તમારા અલગથી 50 રૂપિયા લાગશે। આટલી માહિતી તમારા મિત્રો સાથે શેર કરો। આવી માહિતી મેળવી લીધી, ભાઈ 10મા અને 12માની માર્કશીટ ખોવાઈ ગઈ, નથી મળતી, પાછી કેવી રીતે મેળવે, હવે આની અરજી કેવી રીતે કરવી એ સંપૂર્ણ માહિતી જોઈએ કે સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે એનું રજિસ્ટ્રેશન તમે કરો તો તમારી ખોવાયેલી માર્કશીટ તમને ડુપ્લિકેટ પાછી સરકાર દ્વારા મળી જાય। અને આ માહિતી તમારે 1952 સુધી, 1952 પછી પણ તમારી માર્કશીટ જે હોય એના બધા ડેટા સરકાર પાસે છે 1952 સુધીના, ત્યાર પછી 1952, 53 અત્યાર સુધી 2024 સુધીની બધી જ માર્કશીટ તમને મળી રહેશે। સૌથી પહેલાં જોઈએ આપણે કે ભાઈ કેવી રીતે અરજી કરવાની। સ્ટેપ 1, ફર્સ્ટ તમે ઓપન કરો www.gscbservice.com, આ વેબસાઇટ તમારે ગૂગલ અથવા ક્રોમમાં ઓપન કરવાનું છે, તમારા મોબાઈલ હોય કે કોમ્પ્યુટરમાં। સ્ટેપ 2 શું કરવાનું છે, ધેન ફાઇન્ડ આઉટ સ્ટુડન્ટ ટેબ ઇન મેનુ, સાઈડમાં તમારે મેનુ ઓપ્શન હશે, એ મેનુમાં જઈ અને સ્ટુડન્ટ પર ક્લિક કરવાનો। તો ફાઇન્ડ આઉટ સ્ટુડન્ટ ઓનલાઈન સર્વિસ ટેબ ઇન, અને સ્ટુડન્ટમાં ખોલ્યા પછી તમારું ઓનલાઈન સર્વિસ નામનું એક ઓપ્શન આવતું હશે, એ ટેબમાં ક્લિક કરવાનું। ઇફ યુ વોન્ટ ટુ ગેટ એસએસસી ડુપ્લિકેટ માર્કશીટ ધેન ફાઇન્ડ આઉટ 10 ડુપ્લિકેટ માર્કશીટ સર્ટિફિકેટ ઇન, તમે જેવું ઓનલાઈન સર્વિસ પર ક્લિક કરશો એટલે તમારી સામે લિસ્ટ આવી જશે કે તમારે 10માની જોઈએ છે માર્કશીટ ડુપ્લિકેટ કે 12માની। જો 10માની તમને જોઈતી હોય તો એસએસસી ડુપ્લિકેટ માર્કશીટ પર ક્લિક કરવાનું, અને 12માની જોઈતી હોય તો એચએસસી ડુપ્લિકેટ માર્કશીટ પર ક્લિક કરવાનું। સ્ટેપ 5 પણ એ 12મા વાળાના છે। સ્ટેપ 6, એટલું કર્યા પછી ક્લિક ઓન રજિસ્ટ્રેશન, જો 10માની જોઈતી હોય એના પર ક્લિક કર્યા પછી રજિસ્ટ્રેશન નામનો ઓપ્શન આવશે,
તે ક્લિક કરવાનું અને 12માને જોઈતી હોય તો પણ રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું. સ્ટેપ નંબર 7, ધેન ફિલ યોર બેઝિક ડિટેલ ઇન રજિસ્ટ્રેશન ઓન ઇટ. રજિસ્ટ્રેશન પર જેવું ક્લિક કરશો એટલે તમારી સામે એક લિસ્ટ આવી જશે કે ભાઈ તમારું નામ શું, મોબાઈલ નંબર શું, તમારી માર્કશીટ ક્યારે કયા વર્ષમાં તમે પાસ કર્યું, કયું તમારી બર્થ ડેટ છે કે માર્કશીટનો રોલ નંબર તમને યાદ હોય એ અહીંયા લખશો એટલે તમારું રજિસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ જાય. રજિસ્ટ્રેશન થઈ જાય એટલે છેલ્લો ઓપ્શન તમારો 8મા નંબરનો આવશે, લોગિન વિથ યોર મોબાઈલ. લોગિન કરવાનો અને તમારો મોબાઈલ નંબર નાખશો એટલે તમને એક ઓટીપી આવશે. એ પાસવર્ડ સેટ કરી અને તમે એપ્લિકેશન કરી દેશો એટલે તમારું 10માનું કે 12માનું જે પણ માર્કશીટ તમારી ખોવાઈ હોય તે તમને સ્પીડ પોસ્ટ દ્વારા અઠવાડિયા કે 15 દિવસમાં તમારા ઘરે આવી જશે. જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો તમારા 10માના અને 12માના દરેક વિદ્યાર્થી સુધી પહોંચાડો, જેથી તેની પણ કોઈને માર્કશીટ ખોવાઈ ગઈ હોય તો પાછી મેળવવાની ખબર પડે. થેન્ક યુ.